इश्क बढ़ाए सबन में, ना कोई इश्क समान, एक तेरे इश्क बिना उड़ गई सब जहान, उड़ गई सब जहां। રાજ્યમાં જે સુંદર સાજી આજે સમાજની અંદર જે વિવાદ ચાલી રહ્યા છે, આપણે બધા એવું કહીએ છીએ કે અમારા શ્રીજી સાહેબ મોટા, એક સમાજ એવું કહે છે કે અમારા શ્રી કૃષ્ણજી મોટા, પરમાત્મા એ છે. કાશ વાણીના અમુક વચનોમાં જો આપણે ડૂબીએ ને તો ઘણી બધી આપણી ભ્રાંતિઓ દૂર થઈ જાય. સુંદર છે. વાણી શું કહે છે કે સખી મોટું કોણ? પરમધામમાં તો આપણે બધા સબ સમાન છીએ, પણ આ સંસારમાં જેને ઈશ્ક ન પકડ્યો, જેની અંદર ઈશ્ક પ્રેમ છે, જે ધનીને રીઝાવે છે, જે સેવા કરે છે ને, એ મોટા છે. એટલે કે છે ને કે સુંદર સાજી હશે કોઈ ગમે તે માનતું હશે, એમની માનતા હશે, એમની સમજ હશે એ માનતા હશે ને. પણ વાણી તો એ કહે છે ને કો જો આ છઠ્ઠા દિવસની લીલામાં જો મોટું થવું હોય હે ને, અને જો તમારે કોઈને મોટા માનવા હોય તો એ સૌથી મોટો છે ઈશ્ક. સુંદર સાજી કેમ? આપણા પ્રીતમ શેનું સ્વરૂપ છે? ઈશ્કનું. આપણું ધામ શેનું સ્વરૂપ છે? ઈશ્કનું. આપણે બધા શેના સ્વરૂપ છીએ? તો આપણા ધામ, આપણા પ્રીતમના આપણાથી કોઈ મોટું હોઈ શકે? એટલે ધની કહે છે સુંદર ઈશ્ક બડા રે સબન મેં, કે ભાઈ આ સંસારમાં અગર કોઈ મોટું હોય તો એ ઈશ્ક મોટો છે. કેમ ઈશ્ક મોટો છે? કે જેને ઈશ્કની રાહ પર ચાલવાનો પ્રયાસ કર્યો, પોતાના દિલમાં ઈશ્ક જાગૃત કરવાનો પ્રયાસ કર્યો, ઈશ્ક સાથે પોતાના દિલને જોડવાનો પ્રયાસ કર્યો, એની તો હાર ક્યાંથી હોય? અને સુંદર કે આ સંસારમાં ધનીને પ્રાપ્ત કરવા સુંદર સાજી અગર આપણા રાજજીને હે ને, આપણા મૂલ મિલામાં બેઠેલા શ્રી રાજજીને અગર કોઈ ભાવતું હોય ને તો વાણીમાં એટલી સુંદર ચોપાઈ છે, ધનીજી કો ઈશ્ક ભાવે. તો મારા પ્રીતમને જો ઈશ્ક ભાવતો હોય તો મેં કેમ નાના માટે ઈશ્કના સ્વરૂપ મારા દિલમાં ઈશ્ક પ્રેમથી એને રીઝાવો. સુંદર સાજી. અને પછી તો આગળ કહે ને, યો ન કહિયો કોઈ જન ધની પાયા ઈશ્ક બિગર. કોઈ એવું ન કહેતા કે ભાઈ આજે આ સંસારમાં કોઈને ઈશ્ક વગર રાજજી મળે. આપણે બધાએ શ્રી રાજને પ્રાપ્ત કરવા હોય તો ઈશ્ક તો સુંદર સાજી. પછી વાણીમાં આગળ ઈશ્ક ઉપજાવને કા તરીકા બી બતાયા, કેવી રીતના આપણી બધાની ગાડી ઈશ્કની એટલી બધી વાતો કરી. કેમ સુંદર સાજી આપણે ઈશ્ક ન ભૂલ્યા, આપણને પાછા ઈશ્ક સાથે જોડાવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો સખી તું ક્યાં ફસાઈ જવું હે ને. કારણ કે અને પછી વાણીમાં કહે છે સુંદર સાજી કે આ 14 તબકની અંદર છે ને, પરિક્રમા કિતાબનું પહેલું પ્રકરણ જે ઈશ્કનું છે ને, તો 14 તબકની અંદર કહે છે ઈશ્ક કાહું નહીં, ક્યાંય ના પરમધામના 25 પગ સિવાય ઈશ્ક ક્યાંય છે અહીંયા. ક્યાંય કોઈ વ્યક્તિ, કોઈ ઇન્સાનમાં તું ઈશ્ક ગોતવા જતી જ, તારા જોઈએ તો મૂલ મિલાવમાં લાગ, તારા પ્રીતમમાં લાગ, તારા ધામમાં લાગ. આપણે અહીંયા લાગીને તો આપણા દિલ સુખા થઈ ગયા ને. જે પરમધામમાં લાગે છે, પ્રીતમમાં લાગે છે, એનું દિલ તો કેમ ના ઈશ્કથી ભરાય? સુંદર સાજી. એટલે અહીંયા ઈશ્કની વાત કરે છે કે ઈશ્ક બડા રે સબન મેં. કેમ બડા સબન મેં? ખબર છે, અગર તારી અંદર ઈશ્ક જાગૃત થઈ ગયો ને, આજે આપણે બધા એવું છે કે ચલો મૂલ મિલામાં પહોંચી જઈએ, રાજજીના દર્શન કરી લઈએ ને. અગર ઈશ્ક કોઈના દિલમાં જાગૃત થઈ ગયો, કોઈ રૂહ ઈશ્ક વિરહથી તડપે છે ને, તો શ્રી રાજના મૂલ મિલાવમાંથી
અહીંયા સુધી આવવું પડે. એટલે તો કે છે ને, જો પ્રેમ પહોંચાવે મીને પલક. આ ઈશ્કની તાકાત છે કે તને મૂલ મિલાવા લગી પહોંચાડે, યા તો મૂલ મિલાવા વાળાને તારી સામે ઊભા કરી દે. એટલે કે છે કે બડા રે છે ને, મૂલ મિલાવા વાળાને અહીંયા સુધી આવવામાં મજબૂર કરી દે. એટલો મોટો ઈશ્ક છે સુંદર સાજી. આપણે એનાથી ખબર નહીં ક્યાં ક્યાં વિવાદો પડ્યા છે કે છે. એટલે કે છે છે ને, આ 14 લોકનું બ્રહ્માંડ કેટલું મોટું, એ વેદ શાસ્ત્રો પુરાણો તેમ કે છે પારે ના પામી શકે ને, ત્રિદેવા બી પાર ના. આખું તોય કે છે તમે મેજર ટેપ લઈને યા તો ગણતરી લઈને ગણવા જાઓ ને તો ગણી બી શકો અને માપી બી શકો. હા ને, 14 લોક હિસાબમાં તમે ગણી શકો યા તો માપી શકો છો, પણ ધ્યાનથી શું કહે છે, અને એથી આગળ જાઓ તો 7 શૂન્ય અષ્ટ આવરણ છે ને, એ બી હિસાબમાં ગણી શકાય, માપી શકાય, લિમિટમાં આવી શકે છે. પણ સખી તારા ધામનો તારો જે ઈશક છે એ ન્યારો છે. આજ દિન સંસારમાં કોઈ ના જાણી શક્યું, ના માપી શક્યો. એટલો મોટો ઈશક છે. બધું જ ચોપાઈ એવું કહેવા માંગે છે ને, બધું જ માપી શકાય, લિમિટમાં આવી શકાય. ઈશ્કનો કોઈ ના માપી શકે, કોઈ લિમિટમાં ના આવી શકાય છે ને. આપણને કહેવામાં છે ને, જે પ્રેમ કરતા હોય ને એને પૂછવામાં ભાઈ તમે રાજ્ય માટે શું કરી શકો, અને પ્રેમી તો કાંઈ બી કરી શકે. સુંદર સાજી, એ તો આપણે અચ્છા જોઈને આટલું થાય રાજ્ય માટે ને આટલું ના થાય. કોઈક વાર રાજ્ય મળી જાય ને તો પૂછી લેવાનું, કારણ કે એક છોકરો છોકરી પ્રેમ કરે તો એ જ પૂછે ને કે તું મારી માટે શું કરી શકે. રાજ્યને કહેવાનું તું ઈશ્કમાં શું કરી શકે છે, બધી હદ એ પાર કરી શકે છે. એ બલ પ્રેમનું છે, એ બલ એક સખીનું છે કે છે જીન દેખ્યા અને દેખાયા, ઈશ્કથી દેખ્યા અને ઈશ્કથી દેખાયા. સુંદર સાજી, કાશ એ ઈશ્ક આપણા નેત્રોમાં આવી જાય, આપણા દિલમાં આવી જાય, આપણા વિચારોમાં આવી જાય, આપણા જીવનમાં આવી જાય, જેનાથી આપણે ધણી સાથે લાગી શકીએ ને. હવે વાત કરતા હતા ને, ઓલી વેલડીઓ લાગેલી છે ને, વ્રજમય આવે છે ને, મહારાજજી ઘણી વાર એમ કહે છે કે ભાઈ વેલડીઓ લાગેલી છે. આપણે વેલડીની જેમ 24 કલાકમાં કેટલા કલાક રાજ્યથી વીટેલા રહીએ છીએ. ઈશ્ક નહીં થતો લગીએ માયામાં, લાગીએ માયામાં, અંદર બાર એવી હાલત છે ને આપણા બધાની. કાશ આવી જાય ને તો 24 કલાક વેલડીની જેમ રાજ્યને લાગેલા રહીએ, કોઈ ના છોડાઈ શકે. સુંદર સાજી, કમી તો આપણી અંદર છે. આપણે આખી દુનિયાની ભૂલો ગોતવા જઈએ છીએ, આખી દુનિયાની કમીઓ ગોતવા જઈએ છીએ, પોતાના દિલને જ ઝંઝોડીને જોતા નથી તો મારી અંદર કા કમી છે. જે પ્રીતમ ઈશ્કથી 400 વર્ષથી તમારી ને મારી માટે મહેનત કરે છે, એનો ઈશ્ક સેમ એવો ને એવો મારો ચડુતર બદલાતો રહે છે ને. કે ધની મેં તારા જેવી તારી સામે મૂલ મિલામાં બેઠેલી, કેમ મારી અંદર તારા જેવો ઈશ્ક ના હોય, કેમ તારા જેવો પ્રેમ ના કરી શકું, કેમ તારા જેવી દ્રષ્ટિથી મેં ના જોઈ શકું સંસારને. મેં કેટલી બદલાઈ ગઈ તારી સામે બેસવા વાળી પ્રીતમ. આ સંસારમાં આ માયાનો આ તનનો સંગ કરીને મારે પાછું તારા જેવું પ્રીતમ થવું છે, પાછા ઈશ્કમાં માલવું છે. તો એ કહે છે કે એ ઈશ્ક છે ને તમને ધામ સાથે, ધની સાથે જોડી દે. છે ને આ લોક અને પરલોક બે હિસાબમાં આવી શકાય, માપી શકાય, પાર કરી શકાય. હા, આ હદનું બ્રહ્માંડ અને બેહદનું બ્રહ્માંડ બે હિસાબમાં છે. બેને તો દુનિયાવાળા નો પાર કરી શકે, પણ ઈશ્ક પહોંચાવે મીને પલક. જેની અંદર ઈશ્ક છે ને એ તો આ બે બ્રહ્માંડોને પાર કરી શકે, માપી શકે છે. પણ પ્રીતમનો ઈશ્ક, આપણા ધામનો ઈશ્ક કેવો છે, ન્યારો છે. સુંદર સાજી, ખાસ આપણે બધા જ આજે રાત દિવસ દોડીએ છીએ ને રાજ્ય માટે, એટલી ગરમીમાં અહીંયા બેઠા છે ને, કાશ આ ઈશ્ક જાગૃત થઈ જાય, કાશ મેં પાછી એ પ્રીતમમાં લાગી જાઉં, કાછી મૂલ મિલાવા જેવી બની જાઉં ને. સુંદર સાજી, બસ મારું જીવનનું અંતિમ લક્ષ્ય એ હોય. અને
દુનિયા ભલે ગમે તેટલા યુદ્ધ ચાલતા હોય ને, બસ મારા દિલમાં એક જ ચાલક, તુમ દુલ્હા और ना जानू बात. मैं मूल मिलामती तो આટલું જ જાણતી હતી કે તું મારો દુલ્હો છું, હું તારી દુલ્હન છું. મારે બસે ગમે તે और ન જાણું બાત. પણ એક વખત એક બેઠકની અંદર એક વાત ચાલતી હતી કે જે તુમ દુલ્હા મેં દુલ્હની ઓર ન જાણું બાત, એટલું ચરણે જો સાર્થક કરવું હોય ને, એના માટે તો બહુ બધું મંથન ને મહેનત માગી લે કે આ બધું નીકળી જાય. આપણે બધું ભર્યું છે, એક જ સાર્થક નહીં થતું તુમ દુલ્હન મેં, બાકી બધું સિદ્ધ કરી શકીએ છીએ આપણે. સુંદર સાચી ને જે સાર્થક કરવાનું છે, જેની તરફ આપણે આગળ વધવાનું છે, એ કહે છે जिन किया आदलो रद જીન કિયા આદલો રદ ને આજ દિન સુધી આ ઈશ્ક એવી વાત શું, એવું છે ને ધનીના દિલની વાત કે આ બધાને રદ કરી દે. ધનીનું દિલ કેવું હશે કે જેનું એક સત્તાનું બ્રહ્માંડ આ સંસાર બનાવે અને મિટાવે, છતાંય સહેજ એના દિલમાં સંસાર નહીં. આપણે તો કાંઈ બનાવતા મટાવતા નથી, આપણે તો જોવા જાય છે તોય કેટલો બધો ભર્યો છે. એનું એક સ્વરૂપ તો બનાવે છે આ સંસાર, હે ને? એ અક્ષર બનાવે ને મીટાવે, તો એ મીટાવા તો કોઈ દિવસ અચ્છા રડવા બેઠા કે મારું બનાવેલું બ્રહ્માંડ મીટી ગયું અને આમ થઈ ગયું. અક્ષર કોઈ દળ એવું કરવા બેઠા કેટલા બનાવવા મીટાવા. આપણું તો સહેજ ઘરમાં ઉથલ પાથલ થઈ જાય તોય કેવા હાલ બની જાય. સુંદર સાજી કેટલા રોધરા રડીએ છીએ, કચ્છ મેવી કેમ ના બની જવું સુંદર સાજી આ સંસારની અંદર. અને એમાંય પાછું અક્ષરના બ્રહ્માંડમાં આવીને આપણે પાછું આપણા પરિવારનું, આપણા રિશ્તેદારનું એક બ્રહ્માંડ ઓર નવું બનાવી દીધું ને. રાજી કે ઓર જે બ્રહ્માંડ બનાવીને તું ખેલ્યા કરે एक अनेक हिसाब में. સુંદર સાજી દુનિયા એક કે યા તો અનેક કે ના સંસારની અંદર આ બધું જ હિસાબમાં આવે છે. હિસાબમાં નહીં આવતી તો સખી તું નથી આવતી. તું આ સંસારના હિસાબ કિતાબથી પરે છું. પોતાના સંસારમાં હદમાં હિસાબ કિતાબમાં જોડી દીધી. તારું ધામ હિસાબમાં ન આવે, તારો પ્રીતમ હિસાબમાં ના આવે, તારો ઈશ્ક હિસાબમાં ના આવે. એ તું ધામની સખી છું. और निराकार निर्गुण. અને આ સંસારમાં નિરાકાર અને નિર્ગુણ એ બી હિસાબમાં આવે છે, લિમિટમાં આવે છે, એ બી બને છે અને મીટા છે. न्यारा इश्क हिसाब थे. પણ તારો ઈશક, તારો પ્રીતમ, તારું ધામ એ ન્યારું છે. સુંદર સાજી તો તું ન્યારી કેમ ના હોય? તારું બધું ન્યારું છે. ન્યારું એટલે અલગ જુદું છે. બસ તું તો આ સંસાર વાળું પકડીને બધું જ આને મારું મારું કરવા બેઠી છું ને. તું ક્યારે ન્યારી થઈ જઈશ તારા પ્રીતમની જેમ? કે તારા પ્રીતમે આ સંસારમાં આવીને પાંચ તન ધારણ કરીને તારી માટે લીલા કરે છે ને, છતાંય એના દિલમાં આ સંસારનું કાંઈ લાગ્યું નથી. એ બી માયાના એક સંસારમાં પરિવારમાં એક તનની અંદર આવીને લીલા કરી હતી, છતાંય એને કાંઈ ના લાગ્યું. તને કેમ આ બધું લાગે છે? તારા મૂલમિલામાં વાળાને જો ના લાગતું હોય તો તને કેવી રીતના લાગે? તું શું એ પ્રીતમની અંગના નહીં કે છે? जो कछु ना देखे तुम बिन. જો કછું ન દેખે તુમ બીન, કે તારા વગર એ કાંઈ ન જોતો. આ 14 લોકનું એને બ્રહ્માંડ બનાવ્યું ને, આજ બી છે ને આપણે તો આ સંસારમાં બેસીને બધું જ જોઈએ છીએ ને. એ મૂલ મિલામાં બેસીને આજે કોઈક રાજ્ય ચિતવનમાં જઈને કોઈક રાજ્યને પૂછે ને મૂલ મિલામાં કે તને શું દેખાય છે? અચ્છા મને તો મારી રૂહો દેખાય છે, મારી આત્માઓ દેખાય છે. અચ્છા આ ઘરમાં છે, આ તનમાં છે, અહીંયા બેઠી છે, અહીંયા જાય છે. મેં તો આખા સંસારમાં બધું છે, પણ તને તારા સિવાય કાંઈ નથી જોતો. અને આપણે એના સિવાય બધું દેખાય છે. કેવા બની ગયા નહીં આપણે બધા સુંદર સાજી? એ મૂલ મિલામાં બેઠો બેઠો છે ને આ ખેલમાં આપણને જોઈ રહ્યું છે. એટલે તો કહે છે નજર સે ન કાઢી મુજે. આજ બી એની નજર આપણા પર છે. આપણી નજર કોના પર છે સુંદર સાજી? ગલતી તો આપણને નજર લાગી ગઈ છે ને. શેની નજર લાગી છે? માયાની નજર લાગી છે ને. એની આપણી નજરોને એને ચુરાઈ લીધી છે. ખાસ પ્રીતમની નજર લાગી જાય. और इश्क कोई जिन
कथो હા, ઈશ્કનો જીન કોઈ કથો હે ને એની કથની કે ભાઈ આટલો જ ઈશક હોય, આવો જ ઈશક હોય, આને જ ઈશક કહેવાય, આને ઈશક ના કહેવાય. સુંદર કથની ના કરશો, એને શબ્દમાં લિમિટમાં ક્યાંય બાંધવાનો પ્રયાસ ના કરશો. સુંદર સાજી, તમે ધનીના 5 તનો 5 નામોમાંથી અગર જો પ્રેમ હશે ને તો તમે રાજ્યને ઊભા કરી લેશો. અગર પ્રેમ નહીં હોય તો કોઈ બી તારતમ બોલો, કાંઈ બી કરો સુંદર સાજી, રાજ્યને કેવી રીતના ઊભા કરી દેશો ને. એટલે એને કથની ના કરશો, એને લિમિટ શબ્દોમાં કોઈ સ્થાન, વ્યક્તિ, ઇન્સાન કોઈની હાથે એને બાંધવાનો પ્રયાસ ના કરશો. એ ખુલ્લો આઝાદ છે. એને ક્યારેય એવું નથી કર્યું કે ભાઈ મારી બ્રહ્મ સૃષ્ટિ ઈશક કરશે તો એને જ મળીશ, જીવ સૃષ્ટિને નહીં મળે, એવું થાય. એને કોઈ લિમિટ નથી રાખી કે જે इसके न पहुंचा कोई ઇશ્કે ન પહોંચ્યા કોઈ. ઈષ્ટનો કોઈ તારા પ્રીતમના દિલમાં ભરેલો જઈ શકે, કોઈ પહોંચી ના હકે. સુંદર સાજી, અને એનું તો કારણ જ આ છે ને, આપણને બધાયના આ સંસારમાં લાવવાનું જ કારણ છે કે ધનીને એનો ઈશ્ક બતાવો છે ને એની સાહેબી બતાવી છે. એ તો આપણે દુઃખ માયા જોવી હતી ને. આપણે તો ક્યારે જોવું, અચ્છા ધની તારે એવું જો બતાવવું હતું, મને તારો ઈશ્ક જોવો તો બતાવો. આ સંસારમાં રાજ્યનો ઈશ્ક કોને ના જોવો હોય, એની સાહેબી કોને ના જોવી હોય. પણ આપણે તો એ છોડીને ઓર કોઈ જોવા માંગીએ છીએ ને, ત્યારે તો દુઃખી થઈએ છીએ. इश्क तो हो जाए पहुंचिया હા, ઈશ્ક શું? ઈશક तो हो તહાં જાય પહોંચ્યા. ઈશક તમને ત્યાં લઈ જશે. ક્યાં લઈ જશે કે જે जो हो शून्य शब्द ना होए જહાં શૂન્ય શબ્દ ન હોય. કે છે ને આ શબ્દો તો શૂન્ય લઈ જશે. ઈશ્ક હશે, પ્રેમ હશે તો એથી આગળ જર્ની જવાશે. સુંદર સજી, તારો પ્રીતમ તને હાથ પકડી અને લઈ જશે. नहीं कथनी इश्क की ઈશ્કની કથની એના શબ્દોમાં, એના લિમિટમાં ના બાંધશો. और कोई कथियो जीना કોઈ કથિયો જીન હે ને. સુંદર સાજી, કે ભાઈ આને જ ઈશક કહેવાય. આપણે બધાય વાણી પડીએ છીએ, મંથન કરીએ છીએ ને, પણ આ ચોપાઈ શું કહેવા માંગે? તો જ આમ કરો તો જ રાજ્ય મળે, આમ કરો તો ના મળે. એવું કોઈને બાંધશો નહીં. સુંદર સાજી, આ તારતમ બોલો તો જ, આને માને તો જ, આમ કરો તો જ. હે ને, જ્યાં તો જ આવે ને સમજી લો અહીંયાથી થોડું દૂર હટી લેવાનું. અગર પ્રેમ હોય ને તો આ તો જ બહાર જ નીકળી જાય. સુંદર સાજી, પ્રેમ કાંઈ બી કરાવે, પ્રેમ ગમે ત્યારે હામાં ઊભા કરી દે કે છે આ તો જ કે પ્રેમ નહીં એટલે વચ્ચે તો જ આવે છે. આમ કરો તો જ, આ મંત્ર બોલો તો જ, આ ગાદીને માનો તો જ, આજ મહારાજને માનો તો જ. આ બધા ક્યાં છે? પ્રેમ નહીં તો આ બધું વચ્ચે આવે છે. પ્રેમ આવે ને તો આ બધું જ હટી જાય. એક રૂ ઈશ્કના બલ પર પોતાના પ્રીતમને સામે ઊભા કરી દે. इश्क आगे चल गया હા, ઈશ્ક આગુ ચલા ગયા. આ તોજ વાળા ન્યા જ રહી જાય અને ઈશ્ક વાળા આગે ચલી જાય. સુંદર, આ તોજમાં ફસાવવું છે કે આગે નીકળવું છે? અને આખો સંસાર આપણને તોજમાં માનો છો, ફસાવા માગે છે કે આ મંત્ર બોલો તો જ, આને માનો તો જ, આ ગાદીને માનો તો જ. ઈશ્ક આગે ચલી જાય. ને આ તોજથી આગળ લઈ જાય છે. સુંદર સાજી, આપણી વાણીમાં ક્યાંય રાજ્ય આપણને ક્યાંય બાંધવા પ્રયાસ નહીં કર્યા. ભાઈ મેં પ્રેમથી વચનો તમને કહ્યા છે, પ્રેમના વચનો તમને યોગ્ય હારા લાગે, માથે લાગે તો માથે લે છે તેને કહું છું તો લેજો, નહીતર પછી ક્યાંય થોપવાનો પ્રયાસ નહીં કર્યો. આજ તો જબરજસ્તી થોપવાનો સુંદર સાથ પર પ્રયાસ કરવામાં આવે છે. ને અમે કહીએ એ માનો તો જ, નહીતર નહીં. સુંદર સાજી, વાણીમાં ક્યાંય એવું કોઈ પર જબરજસ્તી ન તો રાજ્યએ કહ્યું કે ના ઇન્દ્રાવતીએ કહ્યું કે સખી તને યોગ્ય લાગતો. હે ને, મેં તો તને વચનો કયા રાજ્યના દિલના, પણ તારે ક્યારે માનવાના? જોલો આત્મ ન પૂરે, તારી આત્મા જ્યાં લગી ગવાહી ના આપે ને તોલો પ્રબોધ કરો ત્યાં લગી તું ભલે 10 લાખ પ્રબોધ કરે, તને સાચું લાગે છે તો વાણી સાચી, તો રાજ્ય સાચા. તને સાચું ના લાગે તો તારા રાજ્ય તારી વાણી નહીં સાચી. સુંદર સાચી,
તને ગવાહી ના લાગે તો આજે વાણી પઢવા વાળોને સુંદર સાજી જો વાણી રાજજી હાચા ના લાગે ને એટલે તો વાણીને છોડીને ઓર પાઠ પારાયણ કથાઓ કરે છે પઢે છે તો હાચી નથી લાગતી જો વાણી હાચી લાગતી હોય તો વાણીને છોડીને ઓર કથાઓ કરવા જાય કોઈ સુંદર સાજી હે ને બોલે છે તો જરૂર કે એ સત્યવાણી મત કે પારાયણ કથાઓ બીજા શાસ્ત્રોની કરવા માટે જાય છે સુંદર સાજી અને ઓર બહુ બધા રીતિ રિવાજો પરંપરાઓ છે ને વાણી અને રાજ્યના નામથી સુંદર સાથ પર થોપવામાં આવે છે ખાસ આ વાણી આ પકડન પડી લે કોઈ બી થોપે ને તો સુંદર સાજી અચ્છા વાણીમાં છે હે ને તો યોગ્ય સાચી વાત લાગજો અને ભલે વાણીમાં હોય પણ તારી આત્મા શાખ ના પૂરે તો ભાઈ વાણીમાં શું કરવાની છે સુંદર સાજી એટલે ધની એવું કહે છે શબ્દ સમાના સુન અને એ બધા તો વાળા શબ્દો છે ને એ શબ્દ શૂન્યમાં સમાના કોઈ બી પરંપરાના નામ પર હે ને પ્રેમ વગરની વાતો જો થોપવામાં આવે છે ને એ તો શૂન્યમાં સમાશે શૂન્યથી આગળ નહીં લઈ જઈ શકી શૂન્યથી આગળ તો તારો ઈશ્ક તારો ધની તારો પ્રેમ તારી વાણી તારું ધામ લઈ જશે તને તો શૂન્યમાં ફસાવવાળી પરંપરામાં તો શું કામ જકડાઉં છું જેમ કે ભાઈ આ જ સાચું ને આ નહીં સાચું સુંદર સાજી આટલું જ માનવાનું આટલું નહીં માનવાનું ને અમે જ હાચન સામેવાળા ખોટા એ બધી પરંપરાઓ આ સંસારમાં કોઈ બાકી વાણી તો એ કે છે ભાઈ મેં હાચો નહીં તુંય હાચો નહીં હાચા તો રાજજી હાચી તો વાણી છે ને સુંદર સાજી બસ આ છે એ આગળ લઈ જાય છે શબ્દ જો સુખ્યા અંગ મેં શબ્દ જો સુક્યા અંગ મેં આ શબ્દો છે ને એ તો અહીંના છે પ્રેમ વગરના જે સુકાઈ જશે અને એ આગળ તને ક્યારેય નહીં લઈ જાય સુંદર સાજી આગળ ક્યારે લઈ જાય આપણને એવું લાગે કે આપણી વાણી હે ને આપણી વાણી આપણો તારતમ જીવતો છે કે મરેલો છે એક વખત મેં કોઈ ચર્ચામાં કોઈ યુટ્યુબ પર સાંભળ્યું હતું કોઈ મોટા આચાર્ય કહેતા હતા કે ભાઈ અચ્છા તારતમ મરેલો સડેલો ને બરેલો ને ખબર નહીં કેવા કેવા શબ્દો બોલતા હતા અચ્છા આપણો તારતમ જીવતો કે મરેલો એવું કેવી રીતના ખબર પડે આપણને કે વાણીમાં સુંદર સાજી જે શબ્દ છે ને સુરતા એકી રાખીએ મૂલ મિલાવવામાં હોય હોજ કોસર માણેક પુખરાજ રંગ મોહલ જેટલું બી વર્ણન આવે છે ને હોજ કોસર અગર આપણી સુરતા હોજ કોસરમાં ના જાય અગર મૂલ મિલાવવાનું વર્ણન થાય અગર આપણી સુરતા કંચન રંગના સિંહાસનની સામે ઊભી ન થતી તો સમજી લો આપણો તારતમ મરેલો છે કે આપણને મતલબ કે જે શબ્દ છે ને એ શબ્દ જ્યાં લઈ જવા માગે છે ત્યાં આપણી આત્માને યા તો આપણો તારતમ મરેલો છે યા તો આપણી આત્મા મરેલી છે સુંદર એટલે તો આપણે જે શબ્દ છે ને ન્યા લગી પહોંચી નહીં શકતા ન્યા પહોંચી નહીં શકતો તે રસ નહીં આવતો બાકી તો ઘણા સુંદર સાજી એ ખબર નહીં વાણી જોઈ હોય કે નહીં જોઈ હોય એ તો રાજજી છે ને પ્રેમથી એટલી સેવા પૂજા કરે અને પ્રેમથી સેવા પૂજા કરે ને તો સેવા પૂજાના એક શબ્દો આવો જી વાલા બોલતા બોલતા સુરતા રંગ પરવાલીમાં પહોંચી જાય જેને આપણા પૂર્વજોએ વાણી બી નથી જોઈ એ બોલતા બોલતા રંગ પરવાલીમાં પહોંચી જતા રાજ્યની સામે સખી પોતાના સુરતાને ઊભી કરી દેતા આપણી જોડે તો વાણી છે અગર આ વાણીમાં લખેલો શબ્દ જ્યાંનો શબ્દ છે જે જગ્યા પર શબ્દ છે યા પાટઘાટ બોલાય ને આપણી સુરતા પાટઘાટ પર પહોંચી જાય તો સમજી લો આપણે જીવતા છીએ આપણો તારતમ જીવતો છે અગર બોલાતો હોય પાટઘાટનું વર્ણન ચાલતું હોય અને આપણે ખેતરોમાં ને ઘરોમાં ને વાડીઓમાં હગાન ત્યાં ફરતા હોય તો આપણો તારતમ પછી બરેલો જ કોઈ કે ને દોષ એમનો નહીં ગલતી આપણી જ સુંદર સાજી એ મરેલો જ છે કોઈ બી તારતમ બોલી લો તમે તો વાણી જ્યાં પહોંચાડવા માગે છે ત્યાં તમે પહોંચો છો ત્યાં ઊભા થાવ છો અને પરિક્રમાની વાણી તો એટલી સુંદર વાણી છે ને કે રાજજી ચાંદની ચોકનું વર્ણન કરે ને તો ન્યા ચાંદની ચોકની અંદર વચ્ચે ઊભા રહી અને પછી કે જો સખી પૂર્વ દિશામાં કેવી શોભા છે પશ્ચિમ દિશામાં કેવી છે ઉત્તર દિશામાં શું દેખાય છે અને દક્ષિણ દિશામાં ચાંદની ચોકમાં ઊભા રહીને તને ચારેય બાજુ ને ચારેય બાજુનો નજારો બતાવે ખાસ આપણા એ નેત્રો ખુલી જાય ખાસ આપણા દિલમાં એ જાગૃતતા થઈ જાય ઈશ્કથી આપણે બધા જાગૃત થઈ જઈએ કારણ બે પ્રકારની જાગણી લખી છે ને આપણી તો એક તો આ ઇલમથી જાગણી છે જે આપણા બધાની થઈ રહી છે અને બીજી જાગણી
એ શક્તિ છે ને સુંદર સાતજી. તો ઈલમથી તો જમ કરીને જાગણી થઈ રહી છે. બીજું આપણું સ્ટેજ છે ખાસ આ ઈશ્કથી આપણા બધાની આત્મા પૂર્ણ જાગૃતિ થઈ જાય એનાથી. થઈ ગયું. મળે નહીં હાથ પાય અચ્છા ચોપાઈ દો ને. ઇશ્ક બડા કે સુધ ના કરે રહી અંદર વિલખાય રહી અંદર વિલખાય બોલો શ્રી પ્રાણનાથ. પ્યારે